એક ચૂહો ગલતીથી ચાવલથી ભરાયેલા એક મોટા કન્ટેનરમાં પડી ગયો. શરૂઆતમાં એ ખૂબ ખુશ હતો, કારણ કે જ્યાં જો ત્યાં ફક્ત ચાવલ જ ચાવલ હતા. હવે એને ન ખાવાનું શોધવાનું હતું, ન મહેનત કરવાની અને ન જ કોઈ કામ કરવાનું. એ બસ ખાતો, સૂતો અને દરરોજ એ જ રૂટીન દોહરાવતો રહેતો. સૌથી ખાસ વાત એ હતી કે કન્ટેનર ઉપરથી ખુલ્લો હતો. એ જ્યારે ચાહતો ત્યારે બહાર નીકળી શકતો હતો, પણ એને ક્યારેય કોશિશ જ ન કરી. શા માટે કરે, જ્યારે બધું જ આવડું કમ્ફર્ટેબલ હતું. દિવસો પસાર થતા ગયા અને ધીરે ધીરે ચાવલ ઓછા થવા લાગ્યા. જેમ જેમ ચાવલનું લેવલ નીચે જતું ગયું, એમ ચૂહો પણ વધારે નીચે ધસતો ગયો. હવે બહાર નીકળવા માટે પહેલા કરતાં ઘણી ઊંચી છલાંગ મારવાની જરૂરત હતી, પણ ત્યાં સુધી ઘણી દેર થઈ ચૂકી હતી. આખિરકાર ચાવલ ખતમ થઈ ગયા અને એની સાથે ચૂહાના બહાર નીકળવાનો મોકા પણ. સાચું તો એ છે કે એ કન્ટેનરે ચૂહાને કેદ નહોતો કર્યો, એને કેદ કર્યો હતો એના કમ્ફર્ટ ઝોને. મનોવિજ્ઞાનમાં આને કમ્ફર્ટ ઝોન ટ્રેપ કહેવાય છે. અક્સર આપણે પણ આવી જ જગ્યાઓ પર ફસાઈ જઈએ છીએ, જ્યાં બધું સુરક્ષિત તો લાગે છે, પણ આગે વધવાનો કોઈ મોકા નથી હતો. એક એવી નોકરી જ્યાં ગ્રોથ નથી થતી, એક એવી જિંદગી જ્યાં કોઈ મોટું મકસદ નથી હોતું. કારણ કે આપણે લાગે છે કે બદલાવ કરતાં આસાન કમ્ફર્ટમાં રહેવું છે, પણ સાચું એ છે કમ્ફર્ટ ઝોન ધીરે ધીરે એક જેલ બની જાય છે. અને જેટલી દેર તમે બહાર નીકળવાનો ઇંતજાર કરશો, એટલી જ મુશ્કેલ થશે એનાથી બહાર આવવું.